આ વગર પાણીના ઘઉં જોઈ શકો છો તમે। તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે સવારમાં જાગીને આપણા ખેતરે આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણા ઘઉં વાયેલા। મિત્રો દેખાય તો છે ને? કોમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો, આજે હું મારા ખેતરની શેર કરાવવાનો છું। તો તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો આપણા ઘઉં જ છે। જ્યાં જુઓ અહીંયા આપણા ઘઉં છે, કારણ કે તમારા ભાઈએ 30 વીઘાના ઘઉં કર્યા છે। કેટલા? 30 વીઘાના ઘઉં કર્યા છે। તો તમે બેકગ્રાઉન્ડમાં બધે જોઈ શકો છો। અને આજે આખા ખેતરની તમને શેર કરાવવાની છે। અને આ હાથમાં શું છે તમે કહી દો કમેન્ટ કરીને કે આ સવારમાં શું લેવા લઈને હાલ્યો આવું છું હું। એ તો જે મારા કિસાન ભાઈ હશે ને એ જ કમેન્ટ કરીને જણાવી શકશે। તો મિત્રો, હું આજે તમને ડેલી બ્લોગનો ચેલેન્જ કરું છું, કારણ કે મારે રોજે અહીં ઘઉંમાં આવવાનું હોય એટલે ડેલી બ્લોગ ઉતારીશ। આપણા ઘઉં તમે જોઈ લેજો રોજ કેટલા વધે છે, કેવા થાય છે। અને બીજી વાત કે તો હું તમને ચેલેન્જ કરું છું કે મારે આજથી 1 મહિના પછી મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે। તો તમે મને દિલથી સપોર્ટ કરજો। અને જે પણ મારા વિડીયોને જોતા હોય, મારા બ્લોગને જોતા હોય, તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ ધોરીઓ છે એમાં તો તમને ખબર પડે ને, ધોરિયા વગર ઘઉં થાય નહીં। આ ધોરીઓ છે તમે જોઈ શકો છો। અને આ આખું તમે જોઈ શકો છો, આ ખેતર આખું 30 વીઘાનું છે। અહીંયાથી ઓલી સીદડી રહી ત્યાં એનો શેઢો છે, ત્યાંથી ઓલા થાંભલા દેખાય ત્યાંથી શેઢો છે। તમે ફરતી કોર જોઈ શકો છો। આ 30 વીઘાનું ખેતર છે। તો મિત્રો, આ બધે ઘઉં તો મારા ઉગી ગયા છે, પણ ઓલી તરફ દેખાય ને તમને એ ખૂણામાં ખાર છે, એટલા માટે ઘઉં નથી ઉગ્યા ત્યાં। નહીતર તમે જોઈ શકો છો લાગત ઘઉં ઉગી ગયા છે। અને મિત્રો, પાણી પાયા વગર ઘઉં ઉગી ગયા છે, તમે જોઈ શકો છો। આ ખેતરમાં હજુ એક પણ પાણ નથી પાયું, અને હજુ પાણી અત્યારે નથી પાવાનું, 5-10 દિવસ પછી પાવાનું છે। આ વગર પાણીના ઘઉં જોઈ શકો છો તમે। મિત્રો, તમે વિચારતા હશો કે આવો કોટ પહેરીને કેમ ફરે છે? તો મિત્રો, આ કોટ મારો ફેવરેટ કોટ છે, કારણ કે આ મારા દાદાજીએ આપેલો કોટ છે। અને આ કોટ એવો ગરમ થાય છે એની વાત ન થાય। અને ઠંડી બંડી તો મારે આટા, તો આપણે ક્યાં છોકરી પટાવવા જવાનું છે? મને જણાવવા માંગતો હતો કે મને ટાઈમ નહોતો મળતો મારા મિત્રો, તો તમે મને સપોર્ટ કરજો દિલથી। અને આજેથી હું એ ચેલેન્જ કર્યો છે એટલે ડેલી બ્લોગ અપલોડ કરવાનો છું। તો યુટ્યુબમાં મને જરૂરથી સપોર્ટ કરજો, કારણ કે હું 2-3 વર્ષથી મહેનત કરું છું પણ સફળ નથી થતો મિત્રો। તો મિત્રો, આ મારી ચેનલને મારે ગ્રો કરવાની જ છે મિત્રો, પણ તમારા સપોર્ટ વગર કશું જ નથી થવાનું। તો મિત્રો, મને દિલથી તમે સપોર્ટ કરો। હું આશા કરું છું કે તમે મને દિલથી સપોર્ટ કરશો। અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો। તો મિત્રો, મળીએ ફરી નવા બ્લોગમાં।